2 મિનિટ ચોકલેટ ઠંડી થવા દીધી. બસ હવે મસ્ત મેલ્ટ થઈ જાય એટલે હવે જે રોલ બનાવ્યા હતા એ અંદર નાખી દીધા ડીપ કરવાના ચોકલેટમાં. ચોકલેટનું કોટિંગ કરવાનું. બસ લઈ લેવાનું હવે. મસ્ત થઈ ગયું. હવે જોમશે ને એટલે આમ દેખાય આમ ચરકાટ મારે ચોકલેટ તો કે. હવે થોડું ડેકોરેશન કરીએ હવે. તો ઠંડા થો એટલે ડેકોરેશન આવે. હાલ કરો ને તો છોટા બેટા એવું હોય. આમ તો ઠંડુ કાજુ બદામ હારી તો ઠંડુ થાય પછી ના છોટો. મને નહીં ખબર હો, મને નહીં ખબર. મારે કેવું ના કરો. તમારી રીતે કરો. બસ બસ મમ્મી બધા ચોકલેટ ખાઈ લેશી પછી. શું કરે આ? ટ્રાય મારું કોઈક નવું આઈટમ ભગવાન કરે થઈ જાય. મેં તો મમ્મી મને મારશે જ. ના ના મારે તો ના આવી ગયા. યાડતી જ નહીં. એવું ના કે હું ખરાબ પણ ખબર નહીં પડતી. ચોકલેટ જ નહીં આવતી. આઈ હાઈ મસ્ત આમ લોબુ લહેર કોઈ પાડો. ભાઈ ડિઝાઇન ચાલો વિદ્યા આવું જ હોય. થોડું સારું હોય. થોડી મેલ્ટ નથી અંદર નાખી દે. ગરમ જ છે હજી પાણી. થઈ જાય. હવે કાપી નાખ્યો મેલ્ટ ના કરાય એવું હોય. એ પણ હાથમાં પકડી રાખ ને પેલું ડીપ કરી દે પાછળ વાળું. હા આવી જાવ આવી જશે. હા ભાઈ બસ બસ આવું હોય ને ડેકોરેશન વાળું. મસ્ત ચોકલેટ રોલ બને આવે. હું કહેવાનું મમ્મી આને ચોકલેટ બોલ. વિદ્યા પૂછવાનું બધું મમ્મી ના ખબર હોય. આવું કરી બધું અલગ અલગ ડિઝાઇન આવે એનું. એવું હોય. હા અડધોમાં આવે અડધામાં ના આવે એવું મેં જોયેલું. વિદ્યાને ખવડાવી મને નહીં ખવડાય ને આવું બધું. કોઈ નહીં જો આ મસ્ત બન્યું. બધું સારું જ બન્યું. આવ્યું હવે હા એ સ્પ્રિંકલ ઉપરથી નખવાના. હું નાખું. નખો. ના ને અત્યારે આ તમારા જેવાનું એને આવું બધું સારું બન્યું. અમારે બધા નહીં હોય કે આવા હું ખાવું તું અમને એમ થાય. કોઈ પેટ ભરાય ને તમારે તો મારા પપ્પા એમ જ કહેશે અમે તો કોઈ પેટ ભરાય ને હું ખાવું હોય આવું. ખાવું પણ આ શિયાળામાં તમે બધા રાજી થઈ જાઓ આનાથી એટલે મેં કીધું લાય ટ્રાય કરીએ તારે ચેવું બના. જેવું બન્યું. મસ્ત બન્યું પણ મસ્ત. હવે ફ્રીઝરમાં મૂકી દેવાનું. ફ્રીજમાં મૂકો. ફ્રીજમાં પેલા ચોકલેટ બહુ પેલી ફ્રીઝરમાં ને બહુ કાઠી થઈ જાય એટલે ફ્રીજમાં પેલું ઓરિયોનું હોય ને એ કડક થઈ જાય. એટલે ફ્રીજમાં જ મૂકી દેવાના. કેટલા કલાક? આ તો વધારે ટાઈમ નહીં લાગે. 3-4 કલાકમાં તો થઈ જ જશે. 1-2 કલાક. 1-2 કલાક ખાલી આરે ઉપરની ક્રીમ સેટ કરવા દેવીએ ને આપણે. બરાબર. કોઈ ને એડો તાણ ફ્રીઝરમાં મૂકી દો તાણ. ફ્રીજમાં મૂકવાનું. હા ફ્રીજમાં મૂકવાનું. લેડો. તૈયાર થઈ ગયા મસ્ત બોલ. જો મસ્ત ચોકલેટી બોલ લાગ્યું. પછી તને બતાવું. હમણાં જોમી જાય ને પછી અત્યારે ફ્રીજમાં મૂકી દો. હવે કલાક 1.5 કલાકમાં તો થઈ જ જશે એટલે આમ જોઈએ. 7 વાગે 8 વાગે તૈયાર. બરાબર જોઈએ. હા મસ્ત જોમી જા કે મમ્મી? હા જો મસ્ત એકદમ ચોકલેટ બોલ તૈયાર. અડધા કલાકમાં થઈ છે એવું. અડધા કલાકમાં? હા જો કટિંગ કરું અંદરથી તો એકદમ પૂછા અંદર તો ઓરિયો વાળું જો મસ્ત 2 ભાગ પડે. હા કોઈ ચોકલેટ ઉપર વાળું અલગ ચોકલેટ દેખાય અને અંદર હા ઓરિયો. બધા ખાવા ખવડાવું. બે ના બે અડધું જણ આવી ગયો ને મારે બે બાજુ બે શ્યામુભાઈ અને શ્યામી બુનની બુન રામુ બુન વિદ્યા બોલ. મસ્ત ચોકલેટ બોલ તૈયાર છે. બને એમ કે એકદમ મસ્ત ને. નાના છોકરાનું ફેવરેટ ચોકલેટ બોલ આવી છે આ બધા નાના નાના મિત્રો ચોકલેટ બોલ ખાવા. રાધે રાધે. રાધે રાધે.